તોરલ જાગવું પડશે આ ગદ બેઠી છે આનું પ્રમાણ આપવું પડશે આવો ત્રાંબા રે ધરતી ના રે એ પડદો તોનો ધ્રુજ છે અને તેદી દુનિયામાં એ થઈ જશે આવા પીર રે સતી દોરલ બેઠા થયા છે તો ભજન ની તાકાત શું હોઈ શકે આપણે છે ને આપણને બાપુ હજી મગજમાં ઉતરતું જ નથી એમાં બાપુ હજી યુગ થતો આવે છે ને એમાં 100% ભજન ને માનતી હવે 50% થયું 50 માંથી 20% થયું ઓલા ભણતર ગણતર વાળા અને આ બધા એજ્યુકેટર વધતા જાય છે ને આપણું તો બાપુ કોઈ સાંભળવા સમજવા તૈયાર નકર જીવ છે ને શિવ માંથી જુદો પડેલો ટુકડો છે જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન ની પડે પૈસાથી બુદ્ધિથી વિજ્ઞાનથી જીવ શિવ એક ન થાય કોઈને પાવર હોય કાઢી નાખે જીવ ને શિવ એક કરવા માટે ભજન ની જ જરૂર પડે બાકી તો મેં ઠેકડા માર્યા જેવા કોઈએ નહીં માર્યા હા આપણે તો હારા ધોકાવ્યા છે અને ધરીને ધોકાય ખાધા છે પણ કહેવાનો મતલબ કે આપણે કોઈ સલામ નથી કરી કોઈને નહીં કોઈને પગે લાગવાની જરૂર નથી હું તો એમ કહું મા બાપ ને પગે લગાય દુનિયા જા આપણે કોથળા નાખ્યા છે દુનિયાને પગે લાગુ પછી તમારી હારે હોય તમે મોરે પગે લાગો મારે લાગવું પડે ભૂંડા ન લાગવી આપણે અંદર થી રાજી જ નહીં કોઈને પગે લાગવાની જરૂર જ ક્યાંય નહીં પગે લાગવાનું નહીં આ દુનિયા જેને બતાવી છે એના બાપુ કોને મઠો તમારી માન તમારા બાપ ને બાપુ હોને થી મટી દો દુનિયામાં જિંદગીમાં ક્યાંય કોઈને દુનિયામાં પગે ન લાગવું પડે જો માન અને બાપ ને પગે લાગો ને અરે ઈશ્વરના દરબારમાં પગે ન લાગો તો ઈશ્વર તમને ન કઈ કરી શકે ઈશ્વરે બાપુ માનું સર્જન જ એટલે કર્યું છે હું ઘરે નહીં પૂજી શકું એટલે માનું સર્જન કર્યું માને પગે લાગો ને પછી ભોળિયો નાથ એમ ન કે મારા મંદિરે હું કામ ન આવ્યો એક લખવું આપણી ગેરંટી તમને જે લાગતું હોય આ શ્રાવણ મહિનો આવે ભોળાનાથ ઉપર તમે જુઓ તો દૂધ ને ઘડા ઠલવે આપણે એમ થાય ઓહો ભક્તિ તો ફાટી જાય ભોળાનાથ તો અમને અહીંયા વાળું કરવા આવતા છે પેલા ઝોપડા બિચારા હાવ તમે જો અહીંયા બિચારી ગરીબ બાયુ હોય એને પ્રસૂતિ થઈ હોય એને સંતાન જન્મ થયો હોય એને કોઈ દૂધ આપે નથી લાગતું ત્યાં આગળ જો આપણે લીટર દૂધ દે હોય ને ઈ ભૂખી માના પેટમાં જાય અને એની આંતડી ટાઢક દે તો બાપુ ભોળો નાથી ના સો આપણે ન લખી નાખે ઈ નથી અમે તમારે અહીંયા મંદિર છે ને બાપુ કીધું બાપુ આ બધું દૂધ જાય ચાય મને કે ગટરમાં અને વાત એ સાચી છે ને આપણે તેમ બધા હું બધા શીત છે હું એવું નથી કહેતો ન ચડાવું પણ કઈક આનો ઉપયોગ તો બાપુ વ્યવસ્થિત હોવો જોઈએ કહેવાનો મારો અર્થ છે પાછા એમ કે છોકરા ભલે પાણી વાળું ખાય પણ ભોળા ના થાતું મને છોકરો દેજો તારે જો ભાવ લેવો એટલે એટલે પણ તારે જવા જ દેવાનું ગટરમાં જો તો ખરા હું તું હાલ્યું ભોળાનાથ ને ચડાવો બાપુ હું ના નથી પાડતો પણ ભોળાનાથ ને તમે 1 લીટર દૂધ લઈ જાઓ શેર દૂધ લઈ જાઓ ભોળાનાથ ના શિવલિંગ માંથી એક ટીપું પાડી અને કોઈક બાપુ ગરીબ ઘરમાં ઝૂંપડામાં દઈ દીધા હોય ભોળાનાથ એમ કે આ એને શું કામ દેવાઈ ગયું એમાં મારું દૂધ અહીંયા શું કામ દેવાઈ ગયો કે અરે બાપુ જિંદગીમાં કાંટો ન વાગે કાંટો જો આવું હુજ પડે મેં તમને જે લાગતું મેં બાપુ મારી જિંદગીમાં કોઈ દી ભોળાનાથ ઉપર દૂધ નથી ચડાવ્યું આ સ્ટેજ ઉપર બે અને બાપા ભોળાનાથ ની સાક્ષીએ કહું છું કોઈ દી નથી ચડાવ્યું તોય ભોળાનાથે મારી માથે બાપુ ભોળાનાથ ના 4 હાથ છે દૂધ ચડાવે ભોળાનાથ તમારું કરી દે એવું મને નથી લાગતું આ ઈ પીરિયડ માંથી હું પાર થયો છું એટલે તમે નો ચડાવતા એવું નથી કહેતો પાછા હું તમારે કે નો ચડતા
તમે જે કરતા હોય કરજો વળી પાછો ભોળો નાથ છે મારું લોહી પીશે તું નો સડાય કપાતર તો કઈ નહીં બીજા સડાવતા તેને સડાવવા દે એટલે હું જે કરું એ મારો વાત નો કઈ કરતા પણ કહેવાનો મારો મિનિંગ અંદર બાપુ અંતરના અંજવાળા માલપા હોવા જોઈએ. તમે કોઈ પણ ને બાપુ બટકો રોટલો દ્યો પણ અંદરથી તમારો ભાવ હોવો જોઈએ તો એ અમૃત થઈ જાય. પણ તમે બળતરા કરતા કરતા દ્યો ને તો બાપુ એનો કોઈ મતલબ નથી. મારો કહેવાનો મિનિંગ એ છે. બાકી તો છે ને ભોળાનાથ ને આપણે શું દેવાના હે? આપણે હાવ કાંઈ લીધા કપડાય નહોતા પહેર્યા, આપણી પાસે કઈ પાવલી નહોતી, શું આપણું અહીંયા હતું આપણે ભોળાનાથ ને દેવાના કાંઈ છે નહીં. ભાવ નો ભૂખ્યો છે. હું તો ઓલા દિવાળી અણકોટ પૂર્યા હોય ને અણકોટ કોઈ પૂજારી હોય ને કહું અંગત હોય ને કહેવાય બીજા બધા ન કહેવાય ને કે મારા બેટા એ ખારા થાય ઓલો ગેટ હોય ને ત્યાં સુધી પૂર્યો હોય અણકોટ. મેં કીધું આ ખાતો નથી તેમાં પૂરો, આમાંથી જેથી જલેબી નું ઘૂંસડું ઉપાડે અને જો કોઈ અણકોટ પૂરે મને કહેજો. ઓલા ભૂખ્યા ખાવું ખાવું કરે નથી દેખાતું, આ નથી ખાતું અહીંયા શું લો ઢગલા કરો દેખાવ છે બાપુ કાંઈ છે નહીં. રાત કહેવાનું આપણને બાપુ પૈસા છે ને આપણી પાસે આમદામ ને ઠામ છે ને એટલે આપણને ભૂખ ની ખબર નથી. ભીખ માગવી કોઈ ન ગમે. પૈસા વાળા તમે શહેરમાં જાવ ને ઓલા માગણ બીજા એ અમને કઈક દે અમને કઈક દે કે આગળ જાઓ આગળ જાવ આગળ શેઠ સુધી તારા જેવા છે શા આગળ જાય ભોગાવામાં. તું એક બટકું આવડું મોટું ઘર લઈને બેઠો છો પણ એને ખબર જ નથી ભૂખ શું કહેવાય. પણ એને જયારે બાપુ એનું જો પહેલ પીડ્યા હોય એના જીવનમાં કઈક એવો સદગુરુ હોય કઈક માથે ધણી હોય ને કઈક જો શાન આપી હોય તો જ આ દુનિયામાં તમારું મારું નામ થાય. બુદ્ધિથી વિજ્ઞાનથી કઈ પતે એવું જ નથી. તમે વિજ્ઞાનથી છે ને બાપુ તમે એન્જિનિયર બની શકો, ડોક્ટર બની શકો, વકીલ બની જાઓ, મેજિસ્ટર બની જાઓ, ધારાસભ્ય બની જાઓ, વડાપ્રધાન બની જાઓ, હારો માણાનો બની શકો. લખવું હોય તો લખી લેજો. હારા માણા બનવા માટે તો બાપુ જો માએ સંસ્કાર આપ્યા હોય માના ધાવણ માંથી જ મળે, બાકી બધી વાત ખોટી છે. પણ જેને પૈસાની જ ભૂખ છે ને એને આ કાંઈ વાત કરવાની જરૂર જ નથી. પૈસા હાટું જે જન્મ્યા છે એ તો પૈસા 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 મરી જાય ત્યાં સુધી પૈસા, એમાં કઈ છે જ. એક બાપા હતા ને શૈલી અવસ્થાએ હતા ને તે બોલી નહોતા, છોકરામાં ફરતા ફરતા ઉભા આમ આમ કરે હાવા આવા. છોકરાને એમ થયું કે આઈન પાસે હાથ કરે છે આઈન પાસે પૈસા પૈસા ડાયટા હોય બાપા. એટલે ડોક્ટર બોલાવ્યા. ડોક્ટર ને કે અમારા બાપા કઈક બોલે એવું કરો ને આઈન પાસે હાથ કરે છે કઈ કહીશે. એ કે 5,000 રૂપિયા થાય છે ઇન્જેક્શન. એ કે ભલે 5 થાય પણ આઈન પાસે કઈક છે તો ખરું. ઇન્જેક્શન ઠપકાયું. એ કે હું કહેતા બાપા? એ કે ઓલી હાવણી બળી ગયો સાવે છેલ્લે 5,000 નો ધુબો મારીને ગયા. બોલો નો ખાધું એ કોઈને ખવડાવે? છોકરાના 5 ઓછા કરાય. આને જીવન નો કહેવાય. આ તમને એવું લાગે છે કે જિંદગીમાં કોઈ કીડિયારું પૂર્યું છે? નો પૂર્યા. પણ એની માટે બાજુ માથે જો ધણી હોય ને તો બાપુ એક તમને રામાયણનો નાનો એક પ્રસંગ કહી દઉં પછી મારી વાણીને વિરામ આપું. ભીલની બાઈ સબરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને ગુરુ મહારાજના એક જ શબ્દ ઉપર બાપુ તમે વિચાર કરજો. અમે આ મંદિરે ગયા, 4 વેદની સ્થાપના કરી છે. મંદિરને મેં પ્રતિષ્ઠાનું આયોજન છે મેં જોયું, મજા આવી મને બહુ. પણ સબરીને 4 વેદનું કે શાસ્ત્રનું કોઈ અનુભવ કે કોઈ એનું પુરાણને કઈ ખબર જ નહોતી. એક પશુ જેવું જેનું જીવન, જંગલમાં રહેવા વાળી અભણ દીકરી. એના ગુરુ માતંગ ઋષિ કીધું બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. અને રામ અહીંયા જેથી આવ્યા ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો હતો. લક્ષ્મણ પૂછે છે રામને, મોટા ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. અને સંતોનું એવું મંતવ્ય છે, સાચું ખોટું રામ જાણે, પણ એક જગ્યાએ બેહી અને 3.5 કરોડ નામના તમે જાપ કરો ને એટલે ધરતીમાંથી અવાજ આવે ને દિવાલમાંથી અવાજ આવે, આવું મહાપુરુષો કહે છે. હવે એને 8-10 વર્ષની દીકરીને 70 વર્ષ સુધી રામનું નામ લીધું, કેટલા નામ થયા છે? હુકા પાંદડામાંથી રામના નામના અવાજ આવે. લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે જો હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે.
તું જઈને જોતો. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, શેષ નાગનો અવતાર પરશુરામને પરસેવો વાળી દે, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. આને મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી ઓળ ગોળ કરી નાખી. તેથી સબરી આમ નેજવા કરીને જોતી હતી કે મારા ગુરુએ કીધું પણ હજી રામ આવ્યા નહીં, મને દેખાતું નથી, સંભળાતું નથી. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. આ બાપુ વિશ્વાસ. આનું નામ ગાંઠ વળી છે કહેવાય. એ ગાંઠ વળી જવી જોઈએ. આપણે તો આ ગુરુ ઠેકાણું નથી, આપી દો કંઠી પાછી. બીજો આપણે ગુરુ ગોતવામાં જિંદગી કાઢી. હળવી હળવી બાપુ રોતી હતી ને ગાતી હતી. હું કે મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ. રામ કેવું વાહન લઈને આવશે, રામે કેવા કપડા પહેર્યા છે, રામ કયા રસ્તેથી આવશે, આ તો હું પૂછવાનું જ ભૂલી ગઈ. અને રોતી રોતી ગાતી હતી. શું ગાતી હતી? એક બે કડી છે, વગાડવું નથી, જરૂર નહીં પડે. ઈચ્છા થાય તો થોડાક નાખજો. આ સબૂતરા હાટું છે, મેં અત્યાર સુધી કીધું નથી, પણ આય મૂકવાના છે. એટલે સબરી ગાતી હતી. બે જ કડી ગાવાની છે, વધારે નથી ગાવાની. સબરી ગાતી હતી, ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એ કાલનો બેલી, આમે તારા અંગ કેવાઈ, બીજા કે આશરે જાય. અરે ચોથા રાસુ રડતી રડતી કે છે, એક શરીર હોય માણસનું, એમાં એકાદી આંખ ન હોય, એકાદો કાન ન હોય તો માણા કેવો ભૂંડો લાગે. એટલે કે છે અમે તો તારું અંગ છે, તું જો નહીં મળે તો તું ભૂંડો લાગી. અરે એની વેદના શું વાત કરું આપણે. કાલા ઘેલાય મે તારા કેવાય નિજ પીએ તારા આઈ જા. તારી હારે મારે જૂનો નાતો. આપણા બધાને છે નાતો, પણ આપણે ભૂલી ગયા. સબરી કહે છે મારે ને તારે તો પેઢીઓનો નાતો છે. તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને. એ ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાલનો બેલી. મધ દરિયામાં એ મારું વાણ પીડ્યું છે ન થા